कुमारो में स्वामिनी वृषभानुगा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। उमरा विलंजा वैष्णव समाज ना समस्त पदाधिकारीगण, ट्रस्टीओ, अन्य सौपस्थित प्रियजनों, कीर्तनिया बंधु, आज आप लोगों वच्चे सौपस्थित थई आज श्याम सुंदर श्री अमने महाराणी मानी सन्मुख थई अत्यंत लागणीनी अनुभूति अમને થઈ રહી છે અને એવું લાગે છે કે જાણે અમે વિલંજાની પણ વિશ્રામ ઘાટ પર હોઈએ એવી અમને અનુભૂતિ થઈ રહી છે। એવું લાગે છે જાણે આ વિલંજા નહીં પણ વૃંદાવન છે, કારણ કે જ્યાં શ્રી યમુને મહારાણી માં બિરાજતા હોય આપશ્રીની નિકટ આપશ્રીના સન્નિધાનમાં આપણે હોઈએ તો યમુનાજીનો કાંટો ન લાગે તો શું લાગે આપણે। અને જે યમુના પુલિન પર ધ્રુવ પરાશરા વિષ્ટદે કે ધ્રુવ ઋષિ પરાશર ઋષિ બધાએ આવીને તપ કર્યો, બધાએ ભાવ રાખ્યો કે અમે ત્યાં ઘડીક રહીએ। એ યમુના પુલિન પર આપના પૂર્વજો પણ ઘણી વખત વ્રજવાસ કરવા ગયા। અમારા પૂર્વજો પણ શ્રી વલ્લભ વિઠ્ઠલ પણ વ્રજમાં બિરાજતા થયા। શ્રીનાથજીનું પ્રાગટ્ય જ્યારે વ્રજમાં છે, અષ્ટસખા એમણે ઠાકોરજીને રીઝવ્યા હોય તો વ્રજમાં, गिरिराजजी तरेटी जो हो तो व्रजमा है। ठाकुरजी जो एक नाना बाळक बनीने जमीन पर आड़ोट्या हो तो व्रजभूमि है प्रियजनों। तो ये जग्याओ तो जग्याओ है पण रहेवावाळाना हिसाबे હું માનું છું જગ્યામાં પરિવર્તન આવતો હોય છે અને યમુનાજી જ્યાં પધારે એ સ્થાન જરૂરથી મથુરા, ગોકુલ અને વૃંદાવન બને જ છે। તો અત્રે આપ સર્વને અમારો ખાસ આગ્રહ રહેશે કે આ નવ વિલાસ પર્વમાં અધિકાધિક અત્રે આવીને રાસનો આનંદ લેજો, લાભ લેજો। કારણ કે અન્યત્ર તમે જાઓ રમઝટમાં ને બધે કદાચ મોટા આયોજન હોય, વધારે સંગીત વગેરે હોય બધું, પણ ત્યાં યમુનાજી ન હોય ને, ત્યાં યમુનાજી ન હોય। અહીં યમુનાજીના મધ્યમાં બિરાજવા માત્રથી આપણી અંદર પરિવર્તન આવે છે, આપણી વૈષ્ણવતા જાગૃત થાય છે અને આપણો ભાવ ખરેખર પુષ્ટ થાય છે। તમને લાગે કે ના હું આ સ્થાનનો છું। જેમ તમે અહીંથી સૌરાષ્ટ્ર જાઓ તો રાજકોટ પછી કેવું તમને લાગે કે ના અમે અહીંના છીએ, કોઈ ફિલિંગ, એવો એક ભાવ તમને થતો હોય છે। તો યમુનાજીની સન્મુખ જઈ આવીને તમને એવો જ ભાવ થશે। અને નવ આ રાત્રિઓમાં ઠાકુરજી વ્રજમાં વિવિધ સ્થાન પર પધાર્યા, વિવિધ કલરના વસ્ત્રો ધારણ કર્યા, વિવિધ સ્થાન પર સામગ્રી આરોગી। એ આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયમાં લખેલું છે કે પહેલો નવરાત્રિ તો વૃંદાવન લાલ કલરના વસ્ત્ર, બીજા નવરાત્રિ, ત્રીજી નવરાત્રિ તો એ આજે હરા વસ્ત્ર ગ્રીન ઠાકોરજી ધારણ કરે છે। અને કારણ કે આપણે બધા ઠાકોરજીના અનુગામી છે, સમજે ને, આપણે બધા ઠાકોરજીની પાછળ ચાલવાવાળા, એટલે બહુ એક આનંદ આવે કે જો મારા પ્રભુએ આજે ગ્રીન વસ્ત્ર ધારણ કર્યા છે તો અમે પણ આજે ગ્રીન ધારણ કરીએ તો ખરેખર આમ આનંદ થાય। યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જનઃ સયદ પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે। ગીતામાં પ્રભુ કહે છે કે જેમ શ્રેષ્ઠ લોકો કરે ને એમ સમાજ એમનું અનુકરણ કરે। તો એ રીતે આપણે પણ ઠાકોરજીના વાહે, તમારી ભાષામાં કહે ને, ઠાકોરજીની પાછળ પાછળ જો ચાલીશું તો ખરેખર આમ આનંદ આવશે કે પ્રભુ જે આરોગે એ અમે પણ લઈએ। વસ્ત્રના કલરની વાત ઠીક છે, પણ સામગ્રીમાં હું કહીશ કે જરૂર પ્રત્યેક વ્યક્તિને પ્રસાદી નિત્ય લેવી। જો ઠાકોરજી આજે ઢાળો આરોગે છે તો પાછળ આપણે પણ ઢાળો લઈએ, એ જ ઢાળો। અને ઉપરથી તમે કણિકું ગ્રહણ કરશો તો ખરેખર તમારો ભાવ પુષ્ટ થશે। તો આજથી આપ સર્વ યમુનાજીની સન્મુખ પણ એ જ સંકલ્પ લો છો કે નહીં
અમે એક પણ દિવસ એવો નહીં જશે કે અમે પ્રસાદી અમારા મોઢામાં નાખીએ. તમને ને પ્રસાદી જરૂરથી અમે કણિકો મિશ્રી હોય, સિંગદાણા હોય, ફલ હોય, સૂકા મેવા હોય, જે પ્રભુ આરોગે જેવી આજ્ઞા આપણને. સખડી વાળા સખડી ધરે છે, અનસકડી વાળા અનસકડી ધરે છે, દૂધગર મિશ્રી વાળા દૂધગર ધરે છે. જેવી આજ્ઞા આપણને ગુરુ ઘરથી. પણ આપણે જરૂર એ કણિકો રંચક આપણે આપણા ગ્રહણ કરીએ તો ખરેખર આ જીવનો ઉદ્ધાર થઈ જાય, આ માનવ દેહ આપણી પવિત્ર થાય. એટલે આપણા વડીલો ક્યાં ભાગવત ને ગીતા ભણ્યા હતા? એ લોકો માત્ર ઢાળો ખાઈ ખાઈને તો મોટા થયા. ખરેખર પ્રસાદની મહિમા છે પ્રિયજનો. હા, પ્રસાદની મહિમા છે. બીજું કાંઈ ન સમજ પડે, પણ એટલી તમને સમજ પડે કે હું ઠાકોરજીનો દાસ છું અને ઠાકોરજી મારા સ્વામી છે. આ જો વાત તમારા હૃદયમાં ઘૂસી જાય ને, પ્રવેશ કરી જાય કે હું પ્રભુનો સેવક, ઠાકોરજી મારા સ્વામી, તો એમની નાનામાં નાની સેવા કરવામાં એટલો આનંદ આવશે. હવેલીમાં બુહારી કરો, આનંદપૂર્વક કરશો ને આંખમાં પાણી આવી જશે. છે શું? સીધી ભાષામાં કહીએ તો કચરો વાળવો. જે ક્રિયાની પાછળ ઘરમાં ઝઘડા થઈ જાય, ખબર? સાસુ બહુ પાછળ કોણ કચરો વાળે, કોણ શું કરે, એ જ ક્રિયા સેવામાં તમને હર્ષના આંસુ લઈ આવશે. આજે ઠાકોરજી માટે લીલોતરી સિદ્ધ કરવી, ચપ્પુથી આપણે સિદ્ધ કરીએ, એમાં એટલો આનંદ આવે કે વારંવાર તમને કરવાનો ભાવ થાય. અને એ જ રસોઈ કરવાની પાછળ ઘરમાં ઘણી વખત ઝઘડાઓ થઈ જતા હોય. એટલે પ્રિયજનો હું આપ સર્વને કહીશ કે સેવાની ટેવ પાડજો. અને અત્રે હું અડધો કલાકથી આવ્યો, હું જોતો હતો કે અહીંયા ભાઈઓ ખૂબ શિખા ધારણ કરે છે, એ મને ગમ્યું. તિલક પણ કરે છે. એટલે હું તો ખાસ કહીશ કે આપણા વરાછા અને કતારગામ વિસ્તાર કરતા વધારે ભાઈઓમાં ચોટીનું પ્રમાણ વેલંજામાં જોવા મળે છે. ખરેખર ધર્મભૂમિ મને લાગે છે કે ભલે આપણે થોડા છેટા થયા, તમને લાગે અમે સુરતમાં નથી, પણ ધર્મનું પ્રમાણ આજે 100 વ્યક્તિ આવતા હોય તો ત્યાં વરાછામાં, કતારગામમાં, નંદાલે હવેલી વિસ્તારમાં જે 5 ભાઈઓ ચોટીવાળા હોય તો અહીંયા 10 થી વધારે દેખાય. એટલે ખરેખર અમને આનંદ થાય છે પ્રિયજનો. આવો જો ધર્મ અત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ અમારો ભાવ છે. આ સમયમાં અમને એ જ પ્રિયજનો આપને કહેવું છે કે આપણા જો શિખા અહીંયા હોય, હૃદયમાં વલ્લભ પ્રત્યે ભાવ રાખજો કે અમારા ગુરુ જેવા કોઈ ગુરુ નથી. જે ગુરુ આજે 35,000 કિલોમીટર ચાલ્યા છે, સમજાય? અહીંથી 35 કિલોમીટર શું થાય? 35 કિલોમીટર નવસારી થાય કદાચ. અહીંથી નવસારી ચાલીને ગયેલા કેટલા લોકો છે? હાથ ઉપર કરો. ચાલીને વિલંજાથી નવસારી જવા વાળા કેટલા? એક પણ નહીં નીકળે, સમજ્યા ને? આજે આપણે 35 કિલોમીટર માત્ર નથી ચાલી શકતા. વિચાર કરો, આજથી 500 વર્ષ પૂર્વ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી 35,000 કિલોમીટર ચાલ્યા. અને એ પણ એમના પરિવાર માટે નહીં, અમે એમના પરિવારના બાળકો તમારા માટે ચાલ્યા છે, સમજ્યા ને? તમારા માટે આપશ્રી આ શ્રમ લીધો છે, ખુલ્લા શ્રી ચરણથી લીધો છે. અને એવો સમાજમાં પરિવર્તન લાવ્યા. પ્રત્યેકને ઠાકોરજીની સેવા આપી. જે શ્રીનાથજી આપને પ્રગટ થયા, જે મળ્યા ગિરિરાજજીની ઉપર, તમે મને કહો કોઈની લોટરી લાગી છે ક્યારે? લોટરી લાગી હોય તો એ વ્યક્તિ પછી બીજે કોઈને ના આપે, બધું પોતે રાખીને બેસી જાય. વલ્લભને ઠાકોરજી સ્વરૂપ પદ મળ્યા, પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ. પણ આપશ્રી એ તો ઠાકોરજી બિરાજે છે નાથ દ્વારા, પણ એ ઠાકોરજીને આપે કૃપા વિચારી એમના ઘરે લાખો વૈષ્ણવના ઘરે આજે પુષ્ટાવેલા ઠાકોરજી બિરાજે છે. તો એ ખરેખર પ્રિયજનો. અને આપે કહ્યું કે નહીં, માત્ર બ્રાહ્મણ નહીં, વણિક પણ સેવા કરે, લુહાણા પણ સેવા કરે, પટેલ પણ સેવા કરે, સ્ત્રી પણ સેવા કરી શકે, શૂદ્ર પણ સેવા કરી શકે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો એવો નથી કે જે સેવા ન કરી શકે. આ એક બહુ મોટી વાત આપશ્રી લાવ્યા. આપનું કેવું એક
બહુ નાની વાત હતી આપણી કહેવાની કે અમારા શ્રીનાથજીને નિખાલસ પ્રેમ જોઈએ, બીજું કંઈ નથી. એમને સોના ચાંદી જોઈતા નથી, એમને હીરા મોતી જોઈતા નથી, બહુ મોટા મોટા પંડિત અને જ્ઞાન જોઈતું. નિખાલસ પ્રીતિ, અને એ નિખાલસ પ્રીતિ માત્ર પુરુષોમાં હોય, માત્ર બ્રાહ્મણોમાં હોય એવું થોડી હોય. તો દરેક વ્યક્તિમાં ઠાકોરજી પ્રત્યે નિખાલસ ભાવ હોય છે. તો એટલે હું એ જ ઈચ્છા રાખું છું કે જો એટલી મોટી ક્રાંતિ, આજે તમે 84 વૈષ્ણવની લિસ્ટ વાંચો તો કેવા કેવા વૈષ્ણવ થાય છે. કોઈ રાજા છે તો કોઈ બિચારો ગરીબ છે, કોઈ શેઠિયા છે તો કોઈ મજૂર છે, કોઈ પુરુષ છે તો કોઈ સ્ત્રી છે, કોઈ બંગાળના છે તો કોઈ ગુજરાતના છે, કોઈ ખેડૂત છે તો કોઈ બ્રાહ્મણ છે. ચોર પણ થયા, સમજે ને, ચોર વૈષ્ણવ થયા, સાહુકાર વૈષ્ણવ થયા. એટલે એવી વસ્તુ આપશ્રી લાવ્યા કે સમાજના પ્રત્યેકને લાગુ પડે અને એ ખરેખર આપણને ગૌરવ કરવા જેવો છે. ખરેખર આપણા હૃદયમાં બીજું કાંઈ ન ભરતા આ ગૌરવ ભરીને આજે અહીંથી જજો. સમજા ને, અમારા વલ્લભાચાર્યજી પ્રત્યે ગૌરવ ભરજો. અને આપશ્રીનું બહુ સુંદર નામ આવે છે કે સ્ત્રી શુદ્રાદ્યુત બ્રિતિક્ષમ. આપશ્રીએ શૂદ્રોને અને સ્ત્રીઓને પણ સેવાના અધિકાર આપ્યા. અને પુષ્ટિ માર્ગમાં તો મહિલાઓને, બહેનોને એટલું માન આપવામાં આવે છે કે ન પૂછો વાત. આજે તમને એક સત્ય ઘટના કહું. વર્ષો પહેલા ભારતમાં ખબર બહુ દુઃખદ એક પ્રથા હતી, અને એ હતી કે જે ઘરમાં વધારે કન્યા હોય ને, કન્યા વેચી દેતા માતા પિતા. કન્યા વિક્રય એને કહેવાય કે ભાઈ 4 દીકરી છે, એમાં 2 લોકો પૈસા લઈ. બન્યું એવું 252 વૈષ્ણવની વાર્તામાં જ પ્રસંગે છે, સમજ્યા ને, મારા ખિસ્સામાંથી નથી કાઢતો. કે તમને લાગે તો જે તો બસ જે એવું નથી. અમે પુસ્તક સિવાય બોલી જ ન શકીએ. જે આપણા પ્રાચીન ગ્રંથોમાં જે લખ્યું છે એ જ હું તમને જણાવું છું. એ પુસ્તકમાં 252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે છે કે એક ગામમાં બહુ મોટો મનોરથ થયો. 2-3 ગામના ધુમાડા બંધ, અને બધા ઠાકોરજી એટલે મરજાદી આવ્યા અને બધું થયું. એમાં જે મરજાદી ઠાકોરજી પધરાવીને લાવ્યા, તો ત્યાં મનોરથમાં પધાર્યા બાદ ઠાકોરજીએ આજ્ઞા કરી પેલા મરજાદીને કે મને અહીંયા ભોગ નથી અરોગવો. કેમ છે, શું થયું? કે બસ મને અહીંયા નથી અરોગવું, તું મને પાછલા દરવાજે અહીંથી મનોરથમાંથી લઈ જા. કે નહીં જે પણ અહીં તો એટલા બધા લોકો ભેગા થયા છે, આપ પધારી જશો ઠાકોરજી વગર તો કેવો મનોરથ? કે નહીં, કંઈ પણ થાય પધરાવી જાય. પછી એને હાથ જોડી વિનંતી કરી, પણ જે આપ કંઈક કારણ તો બતાવો કે કેમ આપ ત્યાં મનોરથ અડધો મૂકીને પધારી જવું છે. ત્યારે આપશ્રી આજ્ઞા કરી કે આજે મેન મનોરથી છે, મુખ્ય મનોરથી છે, એણે પોતાની કન્યા વિક્રય કરીને, કન્યા વેચીને પૈસા ભેગા કર્યા. અને એ જે ભેગા થયેલા પૈસાથી આ મનોરથ કર્યો છે. અને હું એવા મનોરથનો એક રકણીકો અંગીકાર ન કરું, એટલે તું મને અહીંથી તરત પાછલા બારને લઈ જાઓ. અને ખરેખર આ સાંભળ્યા બાદ પેલા મરજાદી ઠાકોરજીને ઝાંપીજી કરી, છાનામાના કોઈને ખબર જ ન પડે ત્યાંથી પધારી. એટલે આ એક સમાજનો દૂષણ રહ્યો પ્રિયજનો કે કન્યા વિક્રય. ત્યારબાદ પ્રત્યેક વૈષ્ણવને આ ખ્યાલ આવ્યો કે નહીં, વૈષ્ણવ હોય તો આ ખોટું કામ ક્યારેય નહીં કરે. સમજે ને? તો એટલે ઠાકોરજીએ ત્યારબાદ આપણા ત્યાં આ પ્રથા બંધ થઈ ગઈ હતી. ત્યાં સુધી આ પ્રથા ચાલતી હતી, કારણ કે બધાને ખ્યાલ આવી ગયો કે જો આવું કરશો તો ઠાકોરજી તમારાથી રિસાઈ જશે. એટલે એટલું જ્યારે માન આપણા પુષ્ટિ માર્ગમાં કન્યાઓને, બહેનોને, મહિલાઓને આપવામાં આવે છે, એવામાં અમે પણ એક નિર્ધાર કર્યો છે પ્રિયજનો કે આજે જ્યારે મને, તમને ખબર છે ને, 50નું વર્ષ ચાલે છે પ્રભુ કૃપાથી. 49 પૂરા થયા, 50નું ચાલે છે. તો એવામાં જ્યારે મારા 50 વર્ષ રનિંગ છે, ત્યારે આપણે 50 વૈષ્ણવ કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. સમૂહ લગ્નના આયોજન અન્યત્ર થતા હોય છે, જ્ઞાતિ પ્રમાણે, ગામ પ્રમાણે કે જે રીતે, પણ વૈષ્ણવમાં નથી થતા. એવામાં
26 જાન્યુઆરી 2025 યોગી ચોક વરાછા ત્યાં આ આયોજન રાખ્યું છે અને માત્ર 15,000 રૂપિયા આપીને કન્યાના લગ્ન થઈ જાય એવું આપણે વ્યવસ્થા રાખી છે. આયોજન કર્યું છે નંદાલે હવેલી બોમ્બે માર્કેટ, એ આયોજક છે અને માત્ર 15,000 રૂપિયા ભરવાના. એમાં તમે સામે પછી 50 મહેમાન પણ જે છે લાવી શકો છો. દીકરી કન્યા હોવી જોઈએ, અરે વૈષ્ણવ હોવી જોઈએ. છોકરો વૈષ્ણવ તો સારું, ન હોય તો પણ ભગવદ ઈચ્છા આવે, પણ હિન્દુ હોવો જોઈએ. સમજે ને? અમે કન્યા બે માણસ જે વૈષ્ણવ આનંદ, પણ ન હોય તો દીકરી તો વૈષ્ણવ હોવી જોઈએ, એ અમારો માપદંડ છે. તો આજે અમે તમને એ જાહેરાત કરવા આવ્યા છે કે રજીસ્ટ્રેશન ચાલે છે અને એમાં જરૂરથી તમારા ઘરમાં, તમારા પરિચયમાં કોઈ પણ એવા પાત્ર હોય કે જેમને પરણવું હોય તો આ એક બહુ સુંદર તક છે અને એને ન ગુમાવો. એટલે આજે હું તમારી પાસે માંગવા આવ્યો છું. આ વાત કે જો હમણાં 15 નામ આવી ગયા છે, 50 કન્યાઓમાંથી 15 આવી ગયા છે, આવી જશે, બીજા ભરાઈ જશે. પણ એમાં જો વેલંજા ઉમરા વિસ્તારમાં કોઈ એવા વૈષ્ણવ હોય, બિચારા નાના હોય, પિતા ન હોય કે માતા ન હોય, કંઈક પણ આવું હોય, તેઓ જરૂરથી અમે અહીંયા સંપર્ક કરાવી દઈશું, એટલે કે બોર્ડ ને બધું લગાવી દઈશું. તો અને એમાં વિશેષ આનંદની વાત કહું તમને, 26 જાન્યુઆરીના લગ્ન છે, સમૂહ લગ્ન. એના 3 દિવસ આગળ એટલે 23, 24 ને 25 અમારા મોટા બાવા ગોવિંદ બાવાના પણ લગ્ન છે. અને એ મોટા બાવાના જે મંડપમાં લગ્ન છે ને, એ જ મંડપમાં સમૂહ લગ્ન છે 26 તારીખે. આ તમે જ વિચારો, દીકરીને કેવું લાગે કે જે મંડપમાં બાવાના લગ્ન થયા એ જ મંડપમાં પછી મારા લગ્ન થાય. કારણ કે વલ્લભકુલ અમારા 25 તારીખે પૂરા થઈ જશે લગ્ન, 23, 24, 25 પછી બધું ફેરવીને અને પેલા 50 આપણે ચોરી માયરા ભરીએ, પણ મંડપ એ જ રહે છે. એટલે ખરેખર આ શું અવસર આવે છે. મેં તો બ્રજેશ એવી ઈચ્છા રાખી હતી કે ગોવિંદ બાવાના પણ સમૂહ લગ્નમાં લગ્ન થાય. આ એક સમાજમાં આદર્શ રૂપ થાય, સમજે ને? આદર્શ રૂપ કે આપણે બધા એક છે. પણ અમારા વલ્લભકુલમાં વિધિ બહુ ચાલે, 3 દિવસની વિધિ હોય. અન્ય વલ્લભકુલ પધારે અને બહુ અડધી રાત્રે લગ્ન થાય. અમારા ટાઈમના ઠેકાણા નહીં, તમે પટેલનો ટાઈમ પર ચાલવાવાળા. એટલે એ પેલી સેટિંગ ન થઈ કે ભાઈ અન્ય પાછા વૈષ્ણવોને, બહારગામના વૈષ્ણવોને દર્શનમાં આવવું હોય, એ જેના લગ્ન છે એટલે એ નહીં તો એક બહુ કેવું રહે કે બીજી આપણે આ રીતે એક સમાજમાં આદર્શ આપણે પ્રસ્તુત કરીએ. પણ અમે વડીલોથી પણ વિનંતી કરી, પણ આપે બધા એ જ આજ્ઞા કરી કે આ જે છે બંધ બેસતું નથી. કારણ કે અમારા પરદાદા શ્રી વલ્લભલાલજી મહારાજ થયા આજે 100 વર્ષ પહેલા, પરદાદા મારા, એમના તો 40 દિવસ લગ્ન ચાલ્યા હતા. સમજ્યા ને? 40 દિવસ સુધી લગ્ન થયા હતા. 5 વખત તો વરઘોડો નીકળ્યો હતો. દર 3જા 4થા દિવસે વરઘોડો નીકળે કે આજે મામા તરફથી વરઘોડો, આજે એમના તરફથી વરઘોડો. હવે એ 40 દિવસ ને પછી તમે તો 3 કલાકમાં, એટલે એ પછી સેટિંગ ન થઈ. પણ આ જરૂરથી જે પણ એમનો ભાવ હોય જરૂરથી કરજો. એટલે સમૂહ લગ્ન તો બરાબર છે, પણ તારીખ 23, 24, 25 આપને જરૂરથી બાવાના લગ્નમાં ઉપસ્થિત થવું છે અને બહુ આનંદ આવશે આપને. કેમ? કારણ કે ઘણા વલ્લભકુલ બિરાજતા હોય. અહીંયા હું એકલો છું, પણ ત્યારે તો 50, 100 એનાથી વધારે, એટલે બધા વલ્લભકુલ બિરાજતા હોય. બધે દૂરથી તમે દર્શન કરો, તમને બહુ આનંદ આવશે કે જો મહાપ્રભુજીના બાળકો બિરાજે. પણ આ દર્શન માત્રથી તમારું હૃદય ભરાઈ આવશે પ્રિયજનો. ભલે તમે એમને દરેક બાળકને ન ઓળખતા હો,
પણ કારણ કે વલ્લભ તમારા હૃદયમાં બિરાજે છે, કારણ કે વલ્લભ પ્રત્યેની ભક્તિ તમારી અંદર લોહીમાં છે, તો આપના પરિવારના દર્શન માત્રથી તમારું હૃદય રોમાંચિત થશે, આંખો પુલકિત થશે. એટલે જરૂરથી દર્શનમાં આવો, અમારો એવો ભાવ છે. અને અમારા ત્યાં તો આ બહુ સિમ્પલ લગ્ન અમારા ત્યાં થાય. હજુ વર અને કન્યા છે ને સાદા કપડામાં જ લગ્ન કરે. હસ્તમેળાપ થાય ને તમે જોજો, ગોવિંદ બાબા સાદા ધોતીને ઉપરનો, બહુજી પણ સાદા કેસરી સાડી, ખુલ્લા વાળ, નો મેકઅપ. કારણ કે લગ્નની વિધિ એકદમ પવિત્ર, જેમ ઠાકોરજીની સેવા કેમ ડેલી સેવાને આપણે સેવામાં જઈએ ત્યાં પવિત્રતા અગત્યની છે, દેખાવાની. એટલે અમારામાં હજુ એ જ રીતે લગ્ન થાય છે. વાતો ઘણી છે, પણ અમે એ સંદર્ભમાં નથી જતા. પણ તમને આમંત્રણ આપીએ છીએ, સમજ્યા ને? બધાને આવું છે. આપણે બધા વરપક્ષવાળા છે, સમજ્યા ને? આપણે બધા વરપક્ષવાળા છે. અને કન્યા પક્ષ અમારા જે આદરણીય પોરબંદર વિરાજતા શ્રી હરિરાયજી કાકાજી, એમના લાલજી શ્રી જયવલ્લભ બાવા છે, તો એમના સાડી છે, સમજે ને? એટલે ગોવિંદ બાવા અને જયવલ્લભ બાવા સાડુભાઈ થવાના. તો કહું છું, ખાલી કન્યા પક્ષનો પરિચય થાય અને વર પક્ષનો તો છે જ પરિચય. પણ આ આવતો વર્ષ અમારા માટે બહુ આનંદનો અને પ્રસન્નતાનો છે, ઉત્સવનો છે. અને એમાં અમને વિલંજા ઉમરાના પ્રત્યેક વૈષ્ણવની જરૂર છે. કારણ કે આ વધાઈ અને આમંત્રણ અહીં પૂરા નથી થતા. સમજ્યા ને? બાવાના લગ્ન થયા, સમૂહ લગ્ન થયા, આવતા નોરતે આપણા ઘરથી લીલી પરિક્રમા ઉપડે. વર્ષ 2025માં આપણે 84 કોષ લીલી પરિક્રમા, કે જે પ્રત્યેક વૈષ્ણવનું સ્વપ્ન છે, કે જે વલ્લભે અનગિનત વખત વ્રજયાત્રા કરી. શ્રી ગુસાઈજીએ પણ અનગિનત વખત આખરી વ્રજની પરિક્રમા ખુલ્લા શ્રી ચરણથી કરી. આવતા વર્ષે તમને અવસર મળે છે કે આપણે 35 દિવસ 40 દિવસ જેની સાથે રહીએ, પાકા મકાનમાં નહીં, તંબુમાં રહીએ, અને રોજ લગભગ 350 કિલોમીટર ચાલીએ 40 દિવસમાં. અને એના પર અમારો ખાસ ભાવ છે કે આપ જરૂર આવો, આનંદ આવશે. એ વિશે તો દિવસો ઘણા છે, અમે જરૂરથી આપણે જણાવીશું, પણ વ્રજની મહિમા એના ઉપર તો આપણે વાતો પર વાતો કરી શકીએ. એટલે કે જ્યાં ઠાકોરજી સ્વયં બાળક બનીને લાઈનમાં ઊભા રહેતા, એટલે એ આન્યોર ગામ, એ કામવન ગામ કે જ્યાં ઠાકોરજી લસરપટ્ટી લસરતા, એ કર્ણાવલ ગામ કે જ્યાં કદમખંડી ગામ કે જ્યાં ઠાકોરજીનું કાન નિભાણું, એ લુકલુક કુંડ કે જ્યાં ઠાકોરજી સંતા કુકડી રમતા, ત્યાં આપણે દર્શન કરીએ કેવો આનંદ થાય. આજે જે જગતનો નાથ જ્યાં નાનું બાળક બનીને બિરાજે, આપણે બધા મળીને વ્રજના દર્શન કરીએ. અને એટલો એનો ભાવ છે કે હવે ઘણા સુરતના વૈષ્ણવ કાયમ માટે વ્રજમાં રહેતા થયા છે. ખરેખર કહું છું, એટલું મોટું લોહી ચુંબક છે કે તમે તો ત્યાં ખેંચાઈ જ જશો. મને લાગે તમારી ધાર્મિકતા, વિલંજા ઉમરા વૈષ્ણવને જે કહેતો હતો, આ વિસ્તારના ભાવ અને ધર્મ એવો છે કે તમે તો ચોક્કસ તમને આ રંગોલી ચોકડી પછી રૂચશે જોજો. આજે 40 દિવસની યાત્રા ઘણા લોકોએ કરી હશે. છેલ્લા દિવસે આવતા પહેલા રડવાનું થાય. ઘરે અમે હવે પાછા સુરત જઈએ એટલે ખરેખર પ્રિયજનો બહુ અનૌકિક આનંદ આવશે. એ બધા આપણે આનંદ લૂંટીશું. પણ અને એ યમુનાજીના હિસાબે જ છે. તો અત્રે હું એ જ કહીશ કે નિત્ય પ્રતિ આ વર્ષે એક નોરતો વધારે છે. ત્રીજ છે, આજે ત્રીજ છે અને આવતીકાલે પણ ત્રીજ છે. આપણને તો આનંદ કે એક દિવસ વધુ આપણને યમુનાજીની સન્મુખ મળ્યું. તો આજે જેમ ગ્રીન વસ્ત્ર છે, ગ્રીન, તો ચોથ પાંચમથી તો રાબેતા મુજબ આવશે. કાલે આપ એવું રાખી શકો છો કે મલ્ટી કલર, રંગબેરંગી, સમજે ને? એની જાહેરાત કરજો કે બધા રંગબેરંગી વસ્ત્ર ધારણ કરીને આવે, કારણ કે કાલે એક વધારાનો નોરતો છે. તો જેટલા તમે રંગબેરંગી વસ્ત્ર કાલે ધારણ કરો, એટલું આમ આનંદ આવશે. અને સૌ ઉપસ્થિત
તમામ આ આયોજનના જે સ્પોન્સર છે, મનોરથી છે, એમને અમે ખૂબ આશીર્વાદ પાઠવીએ છીએ, આનંદ આપીએ છીએ કે સદા આનંદમાં રહે તેવું. અને આ જે પણ હવેલીની કમિટી સમિતિ જે બાંધકામમાં પણ ધ્યાન દઈ રહી છે, જે આટલું સુંદર મજાનું આયોજન પણ કર્યું છે, એમના માટે હું કહીશ કે એક વખત આપણે જોરદાર તાળીઓ પાડી દઈએ. પહેલા 2 દિવસ તો એમને યમુનાજી કરતા કદાચ પેલા અંબાલાલ કાકા યાદ આવતા હશે કે વરસાદનું શું થશે. પણ ઠાકોરજીએ લાજ રાખી આપણા બધાની. તો ખરેખર આપ લોકો ભાગ્યશાળી છો કે એ સુંદર મજાની કમિટી આપ લોકોની સાથે છે, જે ખડે પગ આપની સાથે ઊભી છે. ને એમનો માત્ર ને માત્ર ભાવ એવો છે કે ક્યારે વહેલા ઠાકોરજી અમારા વિસ્તારમાં બિરાજતા થાય. એટલે ખરેખર સુંદર જેમ આપણો જન્માષ્ટમી પર કાવડાનો ઉત્સવ થયો, તો એ જ રીતે આ સુંદર આપણું આ નવવિલાસ પર્વ તો પણ આપ સર્વ આનંદ કરતા રહો. અને અમારા આશીર્વાદ સાથે મારા આ વક્તવ્યને હું યમુની મહારાણી માના જ શ્રી ચરણમાં સમર્પિત કરી એટલે વિરામ લઈશ. ઘણા બધા ઘરની પરિસ્થિતિ ખરાબ આવી છે. આ વિચારજો, બહુ મોટી ટકોર કરી અને આપશ્રીના આશીર્વાદથી જો આ કાર્ય થતું હોય તો હું માનું છું ત્યાં સુધી જેને સગવડ હોય ને, બહુ સારી સગવડ હોય ને, એ જ ઘરે લગ્ન કરજો, બાકી બધાય જોડાજો. હું પોતે પણ મારા પરિવારના દિવાળી પછી 3 દીકરીઓના સમૂહ લગ્ન કરું છું, એટલે મને ખબર છે કે હું પરિસ્થિતિ હોય એમ. કારણ કે આ જમાનામાં એકવાર વ્યાજના ચક્કરમાં આવી જાય ને તો આખી જિંદગી પૂરી થઈ જાય, વ્યાજ નથી ભરાતો. અને આમાં સૌથી વિશેષ આ કાર્યની અંદર જોડાવા માટે બહેનો તમને 2 હાથ જોડે વિનંતી કરું. એકવાર દીકરી એમ કહે છે ને બાપને કે મારે સમૂહમાં લગ્ન કરવા, એટલે સામેવાળા તો આપોઆપ તૈયાર થઈ જશે, કારણ કે તમારી ડિમાન્ડ છે ને, વેલ્યુ છે અત્યારે. તો મારી બહેનોને હું નમ્ર વિનંતી કરું, બાવાશ્રીએ આશીર્વાદથી કીધું છે. અને હું પણ આપણી જેમ એક ગૃહસ્થી તરીકે તમને કહું છું કે જે દીકરીઓ આ સ્ટેજ ઉપર છે ને એ મેક્સિમમ આ સમૂહ લગ્નની અંદર જોડાશો એવી વિનંતી. બીજું મલ્ટી કલરનું કીધું એટલે તરત મને એવું લાગ્યું બાજુમાં ચાલુ થઈ ગયું છે. આપણે ગુલાબી સાડી છે હે, તરત મેચિંગ આપણે એકબીજાની ગમે એમ કરીને માગીને કાલ પંચરંગી આપણે ભેગું કરી દેવાનું, બરાબર? તો બહુ સિરિયસ થવાની જરૂર નથી, પણ સમૂહ લગ્નમાં જોડાશો એવી અમારી બહુ આગ્રહભરી ટકોર છે. 11,000 રૂપિયા દાસભાઈ ગજેરા જે આપણા મુખ્ય દાતાઓ છે, પણ આજના વિલાસ પેટે ભેટ પેટે રોકડા આપવામાં આવે છે. એ ઉપરાંત ઉમરા વેલંજા શ્રી વલ્લભપૃષ્ટિ હવેલીના ટ્રસ્ટી એવા ધીરુભાઈ ભગેડી એ આપણા આમંત્રણને માન આપીને પધારેલા છે. તો આ નવવિલાસ સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને ધીરુભાઈ તરફથી આ હવેલીના નિર્માણમાં રૂપિયા 1 લાખ જેટલું ભેટનું યોગદાન મળે છે. તેમજ તેની હસ્તે અન્ય પણ બીજી નાના મોટી ખૂબ ભેટ આવે છે, તો એકવાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એ ઉપરાંત વલ્લભપૃષ્ટિ હવેલીના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ મુણશા બાંગાવાળા એ આપણી વચ્ચે પધારેલા છે. એમનું પણ આ નવવિલાસ સમિતિ સ્વાગત કરે છે. કેતનભાઈ તરફથી હવેલીના નિર્માણ પેટે રૂપિયા 1,51,000ની ભેટ આવે છે. અને અગાઉ પણ ઘણી બધી નાની ભેટ આવેલી છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એ ઉપરાંત ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ ઉમરાળાવાળા એ પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જયસુખભાઈ તરફથી રૂપિયા 5 લાખનું રેતનું ભેટ પેટે યોગદાન આવે છે, એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. તેમજ આપણા આ વૈષ્ણવ સમાજ નવવિલાસમાં બધામાં જોડાવાનું છે, કોઈ ખેલૈયાઓ પણ જશો નહીં. આજની યમુનાજીની આરતીના 400 રૂપિયાના વધારા સાથે અરવિંદભાઈ રાબડિયા 1500 રૂપિયાનો આરતીનો બોલ છે, તો એની સૌ વૈષ્ણવો નોંધ લેશો. એ ઉપરાંત આપ સૌના ખિસ્સામાં મોબાઈલ તો હશે જ, તો આપણો આ કાર્યક્રમ છે એ રાજ ફોટો ગેલેરી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કરવામાં આવે છે, તો બધા આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને આપને બીજે દિવસે પણ કાર્યક્રમ જોવા મળે. અને રાધે ફોટો સ્ટુડિયો એમના પણ આ કાર્યક્રમને આપણને જોવા મળશે. એમ જ આજના અલ્પાહારના મનોરથી રમેશભાઈ તથા મનસુખભાઈનો એવો આગ્રહ છે કે કોઈ પણ વૈષ્ણવ અરે ફૂલી
એના કામન ગારાને દરેક ખેલૈયાઓને વિનંતી કે ઝડપથી રાસમાં જોડાઈ જાઓ. પ્લીઝ ભાઈઓ આ બાજુ પણ જોડાઈ જાઓ. આજની યમુનાજીની આરતીનો 2100 રૂપિયાનો બોલ ધીરુભાઈ વગેડીવાળા. જે કોઈ વસ્તુ આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. એ ઉપરાંત અલ્પાહારના પણ મનોરથી બનવા માંગતા હોય તો ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. હાલો જય
2100 રૂપિયાનો બોલ ધીરુભાઈ વગેરે ટ્રસ્ટી શ્રી ઉમરા વેલંજા હવેલી એમનો 2100 રૂપિયાનો બોલ છે. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો ભેટ કાઉન્ટર પર સંપર્ક કરજો. જય
આજની યમુનાજીની આરતીનો 2500 રૂપિયાનો બોલ વેદાંત આટા એમનો છે. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો વેટ કાઉન્ટર પર સંપર્ક કરજો. એ ઉપરાંત આપણે અહીંયા કાર્યક્રમના અંતે રોજ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખીએ છીએ. તો અલ્પાહાર પેટે પણ જે વૈષ્ણવો મનોરથી બનવા માંગતા હોય તે પણ વેટ કાઉન્ટર પર સંપર્ક કરજો. હાલો જમાવો. રાસ રમવા માટે આવે છે. આજ રાજી થઈને આપણને બધાની સાથે રાસ રમશે તો તમામને વિનંતી કે એકવાર ઊભા થઈ જાઓ બધા અને રાસમાં જોડાઈ જાઓ. ભગવાનજી પોતે આજ આપણી વચ્ચે આપણી સાથે રાસ રમી રહ્યા છે. તો આનાથી ખુશીનો બીજો અવસર શું હોય? ચાલો બધા જોડાઈ જાઓ. જયસુખભાઈ સોજિત્રા અત્રે ઉપસ્થિત છે. એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જયસુખભાઈ તરફથી હવેલીના નિર્માણમાં ₹5 લાખનું રચનું યોગદાન આવે છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. જય હો.
ધીરુભાઈ બગેડીવાળા આજની યમુનાજીની આરતીના 3001 રૂપિયા ધીરુભાઈ બગેડીવાળા જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથ બનવા માંગતા હોય તો ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. આજે શનિવાર છે, આપણે થોડો હજી પણ રાત લેવાનો છે, તો જેને પણ ઈચ્છા હોય તે ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરે. જમાવો.
માતા